આ 5 સભ્યોને કામ સોંપાયું છે ગુજરાતની અંદર ધારાસભ્યોને તોડી પાડવા, આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના કે અપક્ષ હોય એવા ધારાસભ્યોને તોડી પાડવા અને એમને ભાજપમાં સામેલ કરવા। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ લગભગ 3 દિવસ પહેલાં એક ટીમ બનાવી છે। હવે આ ટીમની અંદર 5 સભ્યો છે અને આ 5 સભ્યોને કામ શું સોંપાયું છે તમને ખબર છે? આ 5 સભ્યોને કામ સોંપાયું છે ગુજરાતની અંદર ધારાસભ્યોને તોડી પાડવા, આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના કે અપક્ષ હોય એવા ધારાસભ્યોને તોડી પાડવા અને એમને ભાજપમાં સામેલ કરવા। હવે આ જે 5 સભ્યોની ટીમ બનાવી છે અને એમણે કોનો પહેલો શિકાર કર્યો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાત ભાજપે તાજેતરમાં એટલે લગભગ 3 દિવસ પહેલાં એક ટીમ બનાવી છે અને આ ટીમને સ્પેશિયલ કામ સોંપવામાં આવ્યું છે કે તમારે બીજું કંઈ જ નથી કરવાનું। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ એમાં જે ધારાસભ્યો હોય એમને તોડી પાડીને ભાજપમાં લાવવાના અને એ રીતના આમ આદમી પાર્ટી, કોંગ્રેસને ગુજરાતમાંથી પતાવી દેવાની। હવે આ જે 5 જણાની ટીમ છે એમાં ડૉક્ટર ભરત બોગરા છે, જગદીશ મકવાણા છે, હિમાંશુ પટેલ છે, પ્રફુલ્લ પાનસેરિયા છે અને રાજેશ પાઠક છે। આ જે 5 જણા છે એમાં એમના જે લીડર છે એ ડૉક્ટર ભરત બોગરા છે। હવે આ 5 જણની ટીમ 3 દિવસ પહેલાં બની અને આ ટીમે પહેલો જ શિકાર કર્યો છે વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી। હવે વડોદરાની વાઘોડિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થયેલી ત્યારે આ વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા। આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, એ પણ તમારે સાંભળવા જેવો છે કે વડોદરાની આ જે વાઘોડિયા સીટ છે એની પર લગભગ 8 વર્ષથી ભાજપમાંથી મધુ શ્રીવાસ્તવ ચૂંટણી જીતતા હતા, પરંતુ જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવનું નામ કાપી નાખ્યું। હવે મધુ શ્રીવાસ્તવ જે છે એ પોતાને દબંગ નેતા, બાહુબલી નેતા તરીકે પ્રોજેક્ટ કરતા રહે છે અને એવું કરતા બી રહે છે। એવા સ્ટેટમેન્ટો આપે, એમની જે સ્ટાઇલ છે, ગળાની અંદર હાર બાર પહેરે, ટોપી પહેરે, ગોગલ્સ પહેરે અને એક આમ બાહુબલી નેતા તરીકે મધુ શ્રીવાસ્તવ રહેતા હતા, પરંતુ 2022ની અંદર ભાજપે મધુ શ્રીવાસ્તવની હવા કાઢી નાખી હતી અને ભાજપે એમને ટિકિટ નહીં આપી। તો વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે લડ્યા હતા અને આ જ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હતા। તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે ચૂંટણી જીતી ગયા અને મધુ શ્રીવાસ્તવ ચૂંટણી હારી ગયા હતા। હવે આ જે ભાજપની 5 જણાની ટીમ છે એમણે સૌથી પહેલો શિકાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો કર્યો છે અને એવું જાણવા મળ્યું છે કે ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે રાજીનામું આપીને સત્તાવાર ભાજપની અંદર સામેલ થઈ શકે છે। એના માટે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે વડોદરાના એક ફાર્મ હાઉસની અંદર બેઠક પણ મળી ગઈ છે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે પણ બેઠક થઈ ગઈ છે। ઇવન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ મીડિયાને એક વાત કરી કે હજુ એક મિટિંગ બાકી છે, એક મિટિંગ બાકી પૂરી થઈ જાય પછી હું રાજીનામું આપીશ। હવે મહેન્દ્રસિંહ વાઘેલા માટે મુશ્કેલી એ છે કે અપક્ષ તરીકે એ સીધા ભાજપની અંદર જોડાઈ શકે તેમ નથી, કારણ કે અત્યારનો જે નિયમ છે એ પ્રમાણે એમણે સૌથી પહેલાં અપક્ષ તરીકે રાજીનામું આપવું પડશે અને એ પછી ફરીથી પેટા ચૂંટણી થશે અને એ પેટા ચૂંટણીમાં ભાજપ એમને જો ટિકિટ આપે વાઘોડિયા બેઠક ઉપરથી તો એ વાઘોડિયા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે અને એ રીતના ભાજપમાં એન્ટ્રી મેળવશે। સૂત્રોનું કહેવું એમ છે કે અત્યારે આ બધી વાત નક્કી થઈ ગઈ છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વાઘોડિયાની બેઠકની જે પેટા ચૂંટણી થાય
એમાં એમને ભાજપના ઉમેદવાર બનાવવાના. હવે બીજી તરફ હમણાં 2-3 દિવસ પહેલાંનું એક ડેવલપમેન્ટ છે, એ પણ જાણવા જેવું છે કે મધુ શ્રીવાસ્તવ ભાજપમાં જઈ શકે તેમ નથી, કારણ કે ભાજપ એમને ઊભા રાખે તેમ નથી. તો એમણે શું કર્યું કે એમણે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સાથે અમદાવાદની અંદર મિટિંગ કરી. એટલે સૂત્રોનું માનવું એમ છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જો આ બેઠક ઉપરથી, વાઘોડિયાની બેઠક ઉપરથી અપક્ષ તરીકે રાજીનામું આપે અને ફરીથી જો પેટા ચૂંટણી લડવાની નોબત ઊભી થાય તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસની ટિકિટ ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે ઊભા રહે એવું એક સમીકરણ ઊભું થયું છે, એવી ચર્ચા અત્યારે ચાલી રહી છે. પરંતુ આ ભાજપે જે ટીમ બનાવી છે એનું પહેલો એક શિકાર સફળ થવા જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે રાજીનામું આપી દેશે અને એ પછી ભાજપમાં જોડાઈ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.